વિક્ટીમ ઓફ સાયબર ક્રાઇમ એપિસોડ 5। આજકાલ ઇન્ટરનેટનો એટલો બધો ઉપયોગ વધતો જાય છે કે આપણે કાંઈ પણ વસ્તુની રિક્વાયરમેન્ટ હોય આપણે તરત જ ઓનલાઈન ગૂગલ ઉપર સર્ચ કરીએ છીએ અને આ ઇન્ટરનેટ થ્રુ આપણી સાથે ઘણી પ્રકારના સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે। આવો જ એક સાયબર ક્રાઇમ હાલમાં લખનઉ સિટીમાં થઈ ગયો। શિયાળાની સિઝન શરૂ હોવાથી હરેક વ્યક્તિ પોતાના ઘરમાં ગીઝરનો ઉપયોગ કરતા હોય છે। તો વિક્ટીમને પોતાના ઘરે જે ગીઝર હતું એ ખરાબ થઈ ગયું, એટલે કે તરત જ એણે ગૂગલમાં ચેક કર્યું કે કોણ કોણ મારા ઘરની આસપાસ ગીઝર રિપેર કરે છે। તો એમાં એણે એક સાઇટ ઓપન કરી। એ વેબસાઇટમાંથી ગીઝરના રિપેર કરવાવાળાના નંબર લીધા અને એ વ્યક્તિને ફોન કર્યો। ફોન કર્યા બાદ ગીઝર રિપેર કરવાની ડીલ ડન કરવાથી જે સ્કેમર હતો, ઇટ મીન્સ કે જે સામેનો વ્યક્તિ હતો, તેણે એક QR કોડ મોકલ્યો અને વિક્ટીમને એવું કીધેલું કે તમે આ QR કોડમાં ₹2 ટ્રાન્સફર કરી દો। જેવા વિક્ટીમે ₹2 ટ્રાન્સફર કર્યા, થોડી જ મિનિટોમાં એમના એકાઉન્ટમાંથી ₹1,00,000 સ્કેમરના ખાતામાં જતા રહ્યા। હવે સ્વાભાવિક છે કે તમારી સાથે કોઈ પણ આવો બનાવ બને એટલે કે તરત જ તમે સામાવાળા વ્યક્તિને ફોન કરવાના છો। તો જ્યારે વિક્ટીમે સ્કેમરને ફોન કર્યો કે મારા ખાતામાંથી તમારા ખાતામાં ₹1,00,000 આવી ગયા છે, તો સ્કેમરે એક્સેપ્ટ પણ કર્યું। વિક્ટીમે કસ્ટમર કેરમાં ફોન કર્યો તો ત્યાંથી એવું જણાવેલું કે હા, તમારા ₹1,00,000 અમારા એકાઉન્ટમાં આવી ગયા છે, એ અમે તમને પરત કરી દઈશું। સાથે કસ્ટમર કેરમાંથી એટલે કે એ સ્કેમર જ હતા, સ્કેમરે એવું કીધું કે તમારા મોબાઈલની સ્ક્રીન અમારી સાથે શેર કરો, તમારું ટ્રાન્ઝેક્શન જે થયેલું છે એ અમને દેખાડો, એટલે કે અમે અમારા એકાઉન્ટમાંથી તમારા એકાઉન્ટમાં ₹1,00,000 જમા કરાવી દઈશું। વિક્ટીમ સાથે એક એવી સિચ્યુએશન ક્રિએટ થઈ ગઈ હતી કે એની એક સ્કેમરની વાતોમાં આવી, તરત જ એનો વિશ્વાસ કરી લીધો। વિક્ટીમે જેવી પોતાના મોબાઈલની સ્ક્રીન સ્કેમર સાથે શેર કરી, તરત જ એ સ્કેમરે બીજા ₹10,00,000 ટ્રાન્સફર કરી લીધા। ત્યાર પછી છે વિક્ટીમને ખબર પડે છે કે પોતાની સાથે સાયબર ક્રાઇમ થઈ ગયો છે। તરત જ એણે પોતાનો ફોન સ્વિચ ઓફ કર્યો અને નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જઈ અને ફરિયાદ ફાઇલ કરાવી। જો આ પ્રકારના સાયબર ક્રાઇમથી તમારે બચવું હોય, કોઈ પણ સમસ્યા હોય, તો તરત જ ગૂગલ ઉપર જઈ અને કોઈ પણ પ્રકારના નંબર સર્ચ કરવાની જગ્યાએ ઓથોરાઇઝ વેબસાઇટમાં જઈ અને નંબર સર્ચ કરવા જોઈએ। સાથે કોઈ પણ વ્યક્તિને ફોન ઉપર આપણી મોબાઈલની સ્ક્રીન શેર ના કરવી અને ખાસ કરી અને જો તમારી સાથે આવું થાય છે તો સૌપ્રથમ ફોનને સ્વિચ ઓફ કરી નાખવો। કોઈ પણ પ્રકારની લિંક તમારા મોબાઈલમાં આવે છે તો તરત જ એ લિંકને ચેક કર્યા સિવાય ક્લિક ના કરવું। જો તમારા મોબાઈલમાં કોઈ પણ પ્રકારના OTP આવે છે તો કોઈ પણ સાથે શેર ના કરવા। કોઈ પણ પ્રકારની અજાણી એપ્લિકેશન તમારા ફોનમાં ઇન્સ્ટોલ ના કરો। અને મિત્રો, જો તમારી સાથે પણ કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય છે તો 1930 અથવા તો cybercrime.gov.in પર ફરિયાદ ફાઇલ કરો અને આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી બીજા લોકો સાથે આ પ્રકારનો સાયબર ક્રાઇમ ન થઈ શકે। સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ। જય હિન્દ।